બની ગયું, કેવી ગરમી સળી ગઈ. અરે અરે, આમાં તો ભમરાડી ગરોળી પડી. કાઈ વાંધો નહીં, કાઢીને ખવડાવી દઉં, કોઈને ખબર નહીં પડે. હસ ગરોળી નીકળી ગયો, બધાને જમવાનું દઈ દઉં. હાલો બધા, ગરસવાનું તૈયાર છે. વાહ સંપાવો, હું જમવાનું બનાવ્યું છે. એમાં યા કઢી તો બહુ મસ્ત છે. હા ઓ સંપા, કઢી તો મેં 5 વાટકી પીધી. કઢી તો હોય જ ને મસ્ત, ને એમાં ગરોળી પડી હતી, બહુ મીઠી થઈ ગઈ. ઓય બાબા, પેટમાં કેમ ગળું ગળું થાય છે? મારે સમજાવવું પડે. આ કઢી ખાઈ તો પેટમાં ગળું ગળું થવા માંડ્યું છે. એ બહાર નીકળ, કોકનો વારો આવવા દે, મને બહુ લાગી છે. હા નીકળું છું, શાંતિથી સંડાસ તો બેહવા દ્યો. મમ્મી મને બહુ લાગી છે, બહાર નીકળની તું, જલ્દી મારું પેટ ફાટી જાહે. આ કઢી પડી નો એક દિશા ધીસ ગયા તો સંડાસ ભરી મૂકશે. મારે સાફ તો કરવું ને, એક તો મને સાફ કરવામાં ઓપકા એવા સડે. આજ મારો વારો આવ્યો સંડાસ જવાનો. લો ચલા મેં તો સંડાસ, મેનુ રોકો ના કોઈ. લો ચલા મેનુ રોકો ના કોઈ. मेरी जान की कढ़ी खा के मैं चला लो चला मैं तो संडास, मैं तो भड़ के काटूंगा संडास, मैनू रोको ना कोई, मैं तो करूंगा संडास. અરે રે, આ બધાએ તો કઢી ગંધરી નાખી, જ્યાં ત્યાં લીંડોળા પડ્યા છે. એમાંય પાછા પ્રકાર, કોઈ ગોળ પાડ્યા તો કોઈ લાંબા પાડ્યા તો કોઈ કઢી કાઢી. એટલે જ કઈનો ભૂણ પરરાટી ને એવા અવાજ આવતા હતા, પણ અહીંયા ગંધરી માર્યું છે. હાય સંપા, લાગ્યાસ તું કામમાં, કઢી બધાની સાફ તો કરવી ને, તેમ તે કઢી બનાવીને તું સાફ કર. લીંડોળા સાફ કરીને તો મને ઓપકા સળ્યા. સંપાવો, કઢીમાં હું હતું તે અમારું પેટ ખરાબ થઈ ગયું. એમાં ગરોળી પડી હતી, મેં બધાને કાઢીને ખવડાવી દીધી. એમાંય પાછા તમે બધા સુસ્કી મારીને કઢી પીતા હતા. મને એમ કે બહુ મીઠી હતી, મેં તો એમ વિચાર્યું તું કાયમ ગરોળી નાખીને કઢી બનાવે.